મેં નો હોય અમારે ક્યાં તને મનાવો છે, નો માન તો કઈ નહીં, પણ મને કે આનો પુરાવો શું? મેં કીધું પુરાવો તો મને કાંઈ બહુ એટલી બધી ખબર નથી, પણ મેં કીધું તને તારો કાન છે? તો કે હા. દેખાય? કે દેખાતો નથી. હવે તને તારો કાન નો દેખાતો હોય ભગવાન દેખાય? હે, બાકી આ આંખ ને કાન ને જે 4 આંગળનું સેટું છે ને બેટા, એટલું સેટું છે. તું હું કાળા ધોળા કરસ ને બધી એને ખબર છે, પણ આ કાન છે ને એનો તને ભરોસો છે, ને ઓલો છે એનો તને ભરોસો નથી. વસ્તુ આટલી છે. બાકી છોકરા લગ્ન વગર ના બાકી હોય ને કદાચ મરણ પથારીએ હું તો ત્યારે કહેજે ને કે 2 છોકરા બાકી છે, મારે હમણાં નથી મરવું હોય. મુકેશ ઓલો નો મૂકે. મારા રામ ચીઠી ફાટી જાય પછી પતિજુ છોકરા ઉભા હોય, બૈરા ઉભા હોય, બાપા ઉભા હોય, બધા ઉભા હોય, કોઈ નો છોડાવીએ કે ખોટી વાત. આપણે વાતો કરી મારું બૈરું છે કે મારો ધણી છે, છેલ્લી પથારી હોય આપણું બૈરું હોય તો આપણે કહી કે એને ભગવાન બેઠી કરો, મને મારી નાખો, પણ આને બેઠી કરો કયો? તો બેન હોય, બેન ધણી કદાચ હૂતો હોય તો બેન કે ખરી કે મને મારી નાખો, પણ મારા ધણી નો મરવા દેશો કે? આ તો દુનિયાના દેખાવ છે. મારી વહુ, મારો છોકરો, મારા બાપા, કોઈ કોઈના વાંહે મરે નહીં. આ આપણે ઊભું કર્યું બધું. આ બૈરું કે ભગવાને આપણને હેરે આપ્યું હતું. આપણે અડધું ગામ લઈને ઘોડું લઈને ગયા હતા. આપણે ઊભું કર્યું છે. એમાં બૈરું પછી ક્યાંક તેલનો ડબ્બો ખૂટી રહ્યો લાવી દેવો પડે. આપણે ઊભું કર્યું છે એમાં ભગવાનને આપણે રાયડું ન પડાય. છોકરા એમ કે હોન્ડા લઈ દો, લઈ દેવું પડે. એ આપણે ઊભું કર્યું છે. નકરા ગિરનાર ભેગા થઈ જાવ તો ચા કોઈક માગવાનું હતું. હગો હારો નો આપણે મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર જા તો હેળે જો ઉતાર. ત્રણે પખા મોળા હોય તો ગિરનારમાં વ્યૂ હોય, જીવવાની મજા ન આવે. ભાઈબંધમાં ઠેકાણા ન હોય, બૈરામ ઠેકાણા ન હોય. આ તમે અમને હાથની હથેળીમાં રાખો અને ઇન્કવાયરી આવો એમ કહો કરે હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામાં લઈ જાઉં અને રોડામાંથી હાણીશું લોટા ઉડવા માંડે મારે ચિંતા જવું. પતિ પત્ની કા એક મતા તો સ્વર્ગ. બાપુ બે માણસ જો હરખા હોય ને તો જીવવાની મજા આવે રામ. અને જીવન કેવું જીવવું ને આપણા હાથની વાત છે. પછી ઘરમાં દાણા હોય તોય ભલે, ન હોય તોય ભલે, ઘરની વાત ઘરમાં રાખવી જોઈએ. બાકી તમે પાડોશીમાં તમે ઘરની વાત કરો તો એ બધા તમારી વાતો જાણે, બાકી તમને આપે નહીં કોઈ. એક રકાબી ચા તમને પાય શું કામ? તમારી ડાયરી જાણવા હાટું, બાકી આપે કોઈ કાંઈ નહીં. એટલે કહેવાનો મારો અર્થ એ છે કે 4 દિવાલની વાત 4 દિવાલમાં રખાય. જે ઈશ્વરે આપણને આપ્યું છે એમાં મોજ કરાય, બાકી દુનિયાને કીધે કાંઈ મેળ પડે એવું નથી રામ. એટલા જ માટે નિરલભાઈ બાપુ બાયલને છેલ્લે કહે છે કે એવા નોરીજન હશે ને બાપુ એના એને અને વાતે હાજી પ્રેમ હોય ને તો તમારે મોઢે વાત ન કરવી પડે, આંખ વાત કરી લે, દ્રષ્ટિ તમારી વાત કરી લે. હું તમારે અહીંયા આવ્યો હોય અથવા તમે મારે અહીંયા આવ્યા હોય તો આંખ વાત કરી લે. તમારે કહેવું ન પડે કે મારે 500 રૂપિયાની જરૂર છે, મને ખબર પડી જાય કે આ કઈક જરૂર છે એટલે જ આવ્યો છે. આંખ વાત કરી લે, એને પ્રેમ કહેવાય. એટલે નિરલભાઈ ને કહે છે કે એવા જે સંત હશે ને એ પછી જોવામાં કાળા લાગતા હોય, ધોળા લાગતા હોય, પણ એના નેણમાં નૂર ઝરતું હોય છે. અને અમુક કે એવા હશે ભલે જોવામાં ઉજળા ગમે એટલા લાગતા હોય પણ માલિકો કપટી હશે, એની આંખ કહી દે બાપુ. ભરોસો કરવામાં ભગવાન ઉપર ભરોસો રાખીને કોઈ પણ માણસનો ભરોસો કરો, તમે છેતરાવ નહીં. પણ તમે પાદરા ઉલ્લી પડો ને એમાં દુખી થાવ છો. ના આના જેવો માણસ ન થાય. પછી ખબર પડે કે આ તો 40 વીઘાનું વેકાવરાયું એમને. એક બાપા બરોબર છેલ્લી અવસ્થા હતા ને, મરવાની તૈયારી હતી. એના છોકરાને ભેગા કરીને કે તમે મને હાઈકે જીવવા નથી દીધો પણ કે મરવા હાઈકે દેજો. હોય કે મને કઈ સમસ્યું ઘોંકાવીને પાણી ન પાતા, કે મને નિરાતે મરવા દેજો. અને ઓળખો છો એમ તો પૂછતા જ નહીં, કારણ કે આખી જિંદગી બિચારા આપણને ન ઓળખ્યા હોય. એટલે મને નિરાતે મરવા દેજો. આપણને એમ થાય કે આમનો કંટાળો જેટલો જગતે લેવરાયો છે, મોત ને હક નથી મારને લેવા દેતા. છેલ્લે નથી કહેતા મને બાપા ઓળખો, તને ન ઓળખું. અમારી 40 વીઘા વેકાવી, અમારી દીકરીઓના હબન તોડાવ્યા, તને ન ઓળખું બેટા, મને મરવા દે, નિરાતે મરવા દે બાપ. અરે જેટલાય તમે જો પાછા 5 જણા બેઠા હોય ને એને એમ કે હું પૂછું હારો થવું બાપા પાસે, તે આમને ખાવા ધાન નથી રહેવા દીધું. આનો ઓળખે કોઈ મતલબ નથી, કોઈ સ્વાર્થ નથી. આ કોરોના આવ્યો, ધરતી કપ આવ્યો, તમે જો ઈશ્વર ધારે તો શું ન કરે. એ ધરતી આમ હિલોળો માર્યો તો કદાચ આમ ગલોટિયું ખાઈ ગયું તો શું કરવાના હતા? મુંબઈ થી બાપુ ભુજ સુધી ડકબકતું હતું, ક્યાં જાવ?
છતાંય જો હજી આપણને ઈશ્વર ઉપર ભરોસો ન હોય તો પછી બાપુ પૂરું થઈ ગયું, વાતમાં કાંઈ છે નહીં. મને તો એમ થાય જેસલ ને તોરલનો એક ઇતિહાસ કે હોડીમાં બેઠા ને હોડી આમ ઉલાળવા માંડી ને પાણીના લોડ મીડ્યા ને ચડવા હતા, જાડેજો મીડ્યો ધ્રુજવા. તોરલ ને કહે કે તોરલા હોડી હમણાં બુડી જાય અને મારે જીવવું છે. તોરલ કે છે અલગ ઘણી હોડીને કાંઈ નહીં થવા દે અને શાંતિ રાખો. હું તમારી ભેળી છું અલગ ધણી, હમણાં હોડી પુગાડી દે. તમે રોમાં બાપુ કચ્છનો બારવટીયો મોત ત્યારે ઉઘરાણી કરે ને હારા હારા રોવે, ચારે બાજુ નજર કરીને આરો ન દેખાણો. તોરલ પાએ બાપુ બડફની પાઇટ ઓગળી ઓગળવા માંડ્યો, તોરલ મને બચાય, તોરલ મને બચાય. તોરલ કહે છે હું કામ રોવો છો, પણ હું તમારી ભેળી છું, નહીં કઈ થાય, મારો રાત હોડી નહીં બુડવા દે. ઈ વખતે જાડેજાએ નક્કી કરી લીધું જો હોડી કાંઠે પૂગી જાય ને હવે આ જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી, તો આ એકતારો લઈ લો, એમ ગાંઠ વળી જવી જો. આ ધરતી કપ ગયો તેથી બધા ધૂન બોલતા તો શ્રી રામ જય રામ ખરા બપોરે સોંટેલા સુરેન્દ્રનગર. મેં કીધું આખી દુનિયા સુધરી જાય હવે, અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. તો મને એમ થાય જાડેજો પાપી કે આપણે પાપી. ઈને તો બાપુ એક આમ બે હિલોળા માર્યા ને નક્કી કરી લીધું ને કઈ કાંઠે પૂગ્યા પછી તલવાર ઉપાડી હોત તો કોણ રોકત એને. અરે જ્યારે સતી તોરલ સાધુ ને જમાડવા સધીર ના અહીંયા દેહ અડાણે મૂક્યો અને જેસલ બહાર ગયા માતા તોરલે કીધું કે રાતે હું આવીશ, અને તોરલ ઘરે આવ્યા, જેસલ આવ્યા, સાધુ ને જમાડીને મોકલી દીધા. સધીરે જેસલે આવી અને તોરલ ને કીધું ક્યાં જાવ છો? એ કે સધીર ની હવેલી હું વચને બંધાણી છું, મારે જવું પડશે, કારણ કે સાધુ ને જમાડવા હાટું અનાજ આપતો નહોતો. અને તેદી કચ્છનો બારવટીયો બડફની પાટ ઓગળી મીડ્યો તોરલ પાય રોવા. તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત તલવાર ઉપાડવાની રજા દે ને, આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો, હજી ઝાટકા ભૂલી નથી ગયો હું. કે તારે તોરલ કહે છે જાડેજા આવી ગાડીઓમાં બેવો એટલે સ્ટેશન આવા જ આવે, હજી તો કાંઈ નથી આતો, શું કામ ને મૂંઝાવ છો? હું તમારી ભેળી છું, સધીરની તાકાત નથી મને આંગળી અડાડી શકે. પછી જાડેજો કહે છે કે તો બહાર તો વરસાદ વરે છે, મેઘલી મળી છે, કેવી રીતે જઈશું? એ કે જે થવું હોય થાય, બાકી મારે જવું પડે. અને તેદી બાપુ સતી તોરલ ને જાડેજો કચ્છનો બારવટીયો કાળો નાગ એમ કે મારા ખંભે બેહી જાવ, હાલો હું તમને મૂકવા આવું. બાપુ કોની પાસે વાતું કરી? રામ વિચાર તો કરો, રાતના 2 વાગ્યાનો સમય હોય, કોઈ જીવ જાગતો ન હોય, તમરા ત્રમ ત્રમ બોલતા હોય, કાળી ડિબાંગ રાત જામી હોય અને તોરલ ને ખંભે લઈને રાતે નીકળ્યો હોય છે, તેથી ચિત્ર કેવું છે? અને સધીર ની હવેલી ઉતારી અને જેસલ કહે છે સધીર જો મને જોશે ને તો પાછો બીશે, હવે હું જાઉં છું, તમારે આવવું હોય તારે આવજો. અને હાલ તો થયો ને તોરલના મોઢામાંથી વાણી નીકળી કે સુજાન સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત, આવા નરને કેમ મોડા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ વાહ જાડેજા વાહ, ત્યાં તો મને આ દુનિયામાં ઉજળી કરી દીધી, કોની પાસે વાતું કરી ભલામણ. એટલા જ માટે બાપુ એક કડી નિરલબાઈ ની કાઈ ને પછી મારી વાણીને વિરામ આપું. હાલો. આવા રાઠોડના એ કુળમાં નિરલબાઈ આવો બોલી જવા રે.
મળતામાંથી બાપા ઉગારજે જા તું ધરજે